બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પહોંચ્યા છે ગાંધીનગર અને કુંવરજી બાવળિયા જે ગુજરાત સરકારના મંત્રી છે, દિગ્ગજ કોળી સમાજના આગેવાન છે, તેમના સાથે મુલાકાત કરી છે અને તેમના સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ હતા અને કોળી સમાજના આગેવાનો પણ હતા। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભાવનગરના બગદાણામાં કોળી યુવક નવનીત બાલદિયાને જે પ્રકારે ઢોર માર મારવામાં આવ્યો હતો, જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ મામલે મુખ્ય ષડયંત્રકાર ફરિયાદીના આરોપ મુજબ બને છે માયા આહિર, જે લોક ડાયરા કલાકાર છે, તેમના પુત્ર જયરાજ આહિર। પોલીસે આ મામલે તેમની ધરપકડ કરી છે। અત્યારે તે જેલમાં છે અને ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં નવનીત બાલદિયા, તેમના સાથે કોળી સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી સહિતના નેતાઓ પહોંચ્યા છે મંત્રી કુંવરજી બાવળિયાના પાસે અને તેમની ઓફિસમાં એક મીટિંગ થઈ છે, એક મુલાકાત થઈ છે, કોળી સમાજના મુદ્દે ચર્ચા પણ થઈ છે અને નવનીત બાલદિયાએ પણ મંત્રી જે કુંવરજી બાવળિયા છે તેમનો આભાર માન્યો છે। જ્યારે જયરાજ આહિરની ધરપકડ થઈ ત્યાર પછી મંત્રી કુંવરજી બાવળિયાએ સોશિયલ મીડિયામાં એક સૂચક પોસ્ટ કરી હતી અને સત્યમેવ જયતે લખ્યું હતું અને આ કોળી સમાજના યુવકનો જે પ્રકારે મામલો બન્યો હતો, આ મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પણ પહોંચ્યો હતો અને ત્યાર પછી સીટની રચના થઈ હતી। સીટે આ મામલે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી। આ જ ફરિયાદી નવનીત બાલદિયાનું નિવેદન પણ લીધું હતું અને અંતે જયરાજ આહિરની સીટ ધરપકડ કરે છે અને ધરપકડ કર્યા બાદ માયા આહિરનું પણ એક નિવેદન આવ્યું છે, જેણે ખૂબ ચર્ચા પણ જગાવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે જે થયું હતું તે સારા માટે થયું હતું, જે થશે તે પણ સારા માટે જ થશે। અને ત્યાર પછી હીરા સોલંકીએ પણ માયા આહિરના નિવેદન પર વળતો પ્રહાર કર્યો હતો અને જે પ્રકારે નવનીત બાલદિયાએ અત્યારે મંત્રી કુંવરજી બાવળિયાના સાથે ગાંધીનગરમાં તેમની જ ઓફિસમાં મુલાકાત કરી છે, તેને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક અત્યારે ઉઠવા પામ્યા છે, કેમ કે 1 ફેબ્રુઆરીએ ભાવનગર પશ્ચિમમાં પણ કોળી સમાજનું એક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને તે પહેલાંની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે। જોઈએ હવે જે પ્રકારે અંદર સંવાદ થયો છે અને ત્યાર પછી નવનીત બાલદિયાનું પણ શું નિવેદન સામે આવે છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।